એ હું માનતો નથી. તમે જનપ્રતિનિધિ તરીકે ધારાસભ્ય મારો સંદેશો આપજો ચોક્કસ. કે પ્રતાપ જુગાત આવ્યો હતો ગાંધી સિંજા માર્ગે આ વિસ્તારની અંદર તમે નેતૃત્વ કરો, તમે જીત્યા છો. તમે હલકાપણું ન કરો, તમે નબળું કામ ન કરો અને નબળા કામ કરી ગરીબ મધ્યમ વર્ગ અને ખેડૂતનો અવાજ દબાવવાનો પ્રયત્ન ન કરો, જેનાથી તમારી પણ નામોશી થાય, આ ધરતીની પણ નામોશી થાય, સરદાર સાહેબનું આ ગુજરાત, ગાંધીનું આ ગુજરાત, નરેન્દ્રભાઈની નામોશી થાય. જે નેતૃત્વમાં તમે કામ કરો છો એ દેશના વડાપ્રધાન છે. બંધારણ જાળવું એ તમારી અમારી સૌની ફરજ છે. એસઆઈઆર ની અંદર કામગીરી જે થઈ એ કામગીરીમાં અમે ક્યાંય દખલગીરી નથી કરી, પણ 7 નંબરના ફોર્મ ભરી અને હલકાપણું જે તમે કર્યું છે, હલકાપણું ફરીવાર ન કરો, એને જગાડવા માટે આવ્યો છું અને તમને શુભેચ્છા આપવા આવ્યો છું કે આનાથી જો તમારી આત્મા જાગે, ધારાસભ્યની આત્મા જાગે, તો વિસ્તારના લોકોના કામ કરી અને તમે લોકોના દિલ જીતો. નબળા કામો કરી કોઈનો અવાજ દબાવવાનો પ્રયત્ન ન કરશો. એન્ડ સુધીની લડાઈ લડશું અને લડીને જે રિઝલ્ટ આવશે અમે લેશું. અમારો સંદેશો આપજો. ધન્યવાદ.